જઈએ સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ગુજરાત કોલેજથી। આશુતોષ, બતાવો કયા પ્રકારની તસવીરો ગુજરાત કોલેજ ખાતે? જી, મતગણતરી ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યારે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે, જ્યાં જે જોઈ શકાય છે કે જે પણ ચૂંટણીની કાઉન્ટિંગ ખાતે સંકળાયેલો સ્ટાફ જે છે તે આવવાનો શરૂ થયો છે અને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે। કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે તેને લઈ જવા પર પ્રતિબંધ જે છે તે ફરવામાં આવ્યો છે અને વિવિધ ચેક કરીને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાની અંતર્ગત હાલમાં જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જે છે તૈનાત કરવામાં આવ્યા છે અને 8 વાગે જે છે તે પ્રથમ બેલેટ જે છે તેમની ગણતરી થશે અને ત્યારબાદ તે પૂર્ણ થયા બાદ અમદાવાદ પશ્ચિમની જે છે તે ઈવીએમની ગણતરી જે છે તે શરૂ થવાની છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 1557 મતદાન મથકો જે છે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં હતા તેની મતગણતરી શરૂ થશે। સૌથી વધારે અમરાઈવાડી અને મણિનગરના મતદાન મથક રાઉન્ડ જે છે તે યોજાશે। 18 રાઉન્ડ મતગણતરી જે છે તે મણિનગર અમરાઈવાડીમાં થવાની છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો દરિયાપુરની સૌથી ઓછું જે છે તે 14 રાઉન્ડ મતગણતરી યોજાવાની છે। વાત કરવામાં આવે તો 6 જેટલા ઉમેદવારો જે છે તે અમદાવાદ પશ્ચિમમાં હતા અને તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે 7 મેના રોજ સીલ થયું હતું। ત્યારે હવે ટૂંક સમયમાં જે છે તે ઈવીએમ જે છે અને પોસ્ટલ બેલેટ જે છે તે સ્ટ્રોંગ રૂમમાંથી ખોલવામાં આવશે અને ત્યારબાદ મતગણતરી જે છે તે શરૂ થશે। સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે અમદાવાદ પશ્ચિમે એસસી સીટ છે અને સીધી ટક્કર જે છે તે ભારતીય જનતા પાર્ટીના દિનેશ મકવાણા અને ભરત મકવાણા વચ્ચે છે। 2019ની વાત કરવામાં આવે તો લગભગ 60% જેટલું મતદાન જે છે યસ થયું હતું। તો બીજી તરફ